કે એવા કોઈ સ્થળ હોય જે વોરંટમાં લખેલા હોય એને જે શંકાસ્પદ લાગે એ બધું જપ્ત કરે છે. રેડ જ્યારે પાડતા હોય છે ત્યારે કોઈ લીગલ પ્રોસિજર કે પ્રોસેસ હોય છે ખરા એમ? જો પહેલેથી છેલ્લે સુધીની પ્રોસેસ કહીએ ને તો કારણદર્શક શંકા એને કહેવાય કાયદામાં. દેખીતો પુરાવો કોઈ હોય એ ફાઇલના આધારે એ વોરંટ જોઈન્ટ કમિશનર આપશે. એટલે એ વોરંટ લઈને જોઈન્ટ કમિશનર કે એની સાથેના અધિકારીઓ અથવા તો નીચેના કોઈ અધિકારીઓ એ ધંધાનો સ્થળ હોય કે એવા કોઈ સ્થળ હોય જે વોરંટમાં લખેલા હોય એને જે શંકાસ્પદ લાગે એ બધું જપ્ત કરે છે. પછી પંચનામું બનાવીને જાય, પંચો કે એને સાઇન કરે કે જેને નથી જીએસટી ડિપાર્ટમેન્ટ સાથે કંઈ લેવા દેવા કે નથી વેપારી સાથે કંઈ લેવા દેવા, એની હાજરીમાં જ આખી રેડ થાય. આ પંચનામામાં એ વ્યક્તિની સાઇન હોય, વેપારીની, પંચોની સાઇન હોય, અધિકારીની હોય, અને એ પંચનામું ત્યાં એક કોપી આપે અને પંચનામું લઈને જાય. પછી એના ઉપરથી અધિકારીઓ ગણતરી કરતા હોય કે કેટલી ટેક્સ ચોરી થઈ, એ બધું જે મટીરિયલ લઈ ગયા છે જપ્ત કરીને એના ઉપર આખી ગણતરી થાય. એ 6 મહિનાનો ટાઈમ હોય. એ 6 મહિનાના અંતે પછી પ્રોપર કોઈ કલમમાં નોટિસ નાખશે, તમારી પાસેથી એટલા લેવાના થાય, તમે કારણ બતાવો શું કામ ના લઈએ. એને કહેવાય શોકોઝ નોટિસ, એ આપે કારણદર્શક નોટિસ. વેપારી નાખશે કોઈ ટેક્સ પ્રોફેશનલ કે સીએ દ્વારા, અધરવાઇઝ એ ડિમાન્ડ નાખશે, ઓર્ડર કરશે પછી કે આટલું તમારે મતલબ ભરવાનું થાય. હેલો મિત્રો, આવી જ વધારે રીલ્સ જોવા માટે તમે આ પેજને ફોલો કરો.